એટલે મિત્રો આપણે પહેલા ભાગમાં જોયું હતું કે કમલેશભાઈની એન્ટ્રી હતી, લાસ્ટ આપણે અહીંયા પહોંચ્યું. તો ચાલો હવે તમને તો દાંડિયા રાસ બતાડું. એટલે મિત્રો જોવો તો હિતેશ અને જાગૃતિ કેવા ગરબા રમે છે, આમ મશગુલ થઈ ગયા છે ગરબામાં. જોવો તમે આગળ કેવા રમે છે, તમે કમેન્ટ કરજો. જો મિત્રો આ બધા રમી રહ્યા છે અશોક બારોટના સૂરના સથવારે. જોતા રહો આગળ કેવું બધા રમે છે. જો મિત્રો કેતન મારું અને દર્શના મારું પણ ગરબાની મજા લઈ રહ્યા છે. જોતા રહેજો આગળ. ચાલો મિત્રો હવે દાંડિયા રાસ પતાવીને અમે નીકળી ગયા છીએ કાનપર. સવારના 4:30 વાગી ગયા છે. તો હવે આરામ કરવા જઈ રહ્યા છીએ. તો હવે આરામ થઈ જશે 10 સાડા 10 વાગતા અમે નીકળી જશું રાજકોટ માટે. તો ત્યાં સુધી આગળ તમે જોતા રહેજો. ચાલો મિત્રો તો હવે અમે નીકળી ગયા છીએ. તો કાનપર ગામમાં લિંગ માતાજીનું મંદિર છે. આ જુઓ, આ લિંગ માતાજીનું બહુ મોટું મંદિર છે. અત્યારે ટાઈમ નથી અંદર જવાનું, નકર તમને બતાવે. તો ચાલો તો અમે નીકળી જઈએ છીએ સીધા રાજકોટ જવા માટે. ચાલો મિત્રો અમે રાજકોટ જવા નીકળી જ ગયા હતા. તો રાપરમાં સાડોની ભેગા થઈ ગયા. તો કે અમને કે ભચાઉ મૂકી જાઓ. એ લોકોને ટ્રેન હતી. જો અમે ભચાઉ પહોંચી ગયા છે. ભચાઉનું બોર્ડ છે સામે. એ લોકો કે અમને મૂકી જાઓ. તો એ લોકોને મૂકવા આવ્યા છીએ ભચાઉ. ત્યાં સુધી આગળ બન્યા રહેજો. ચાલો મિત્રો ભચાઉ પહોંચી ગયા છીએ. તો અમારા સાડોની કે હાલો તમને હોટલમાં જમાડી છીએ. મેં અમારા પિયર ભચાઉ. ભચાઉ આ તમારા પિયર છે? તો અત્યારે તમે અમને ક્યાં લઈ જાવ છો? હોટલમાં. કઈ હોટલ? હોટલ આશાપુરા. આમાં સુગર એન્ડ સ્પાઈસ. સુગર એન્ડ સ્પાઈસી હોટલ આશાપુરા. ચાલો મિત્રો આપણે જમવા બેસી ગયા છીએ સુગર એન્ડ સ્પાઈસીમાં. તો ચાલો આપણે ઓર્ડર આપી દઈએ અને કાંઈક મંગાવીએ. ચાલો મિત્રો પહેલાં આપણું આવી ગયું છે મંચાવ સૂપ. તો જુઓ દર્શના મારું સૂપની ક્વોલિટી ચેક કરે છે, સરસ છે કે નહીં. એમ લાગે તો સરસ જ છે. ચાલો મિત્રો તો આવી ગયું છે પનીર લવાબદાર. ચાલો મિત્રો આવી ગયું છે કાજુ કરી. તો હવે અમે જમી લઈએ. ચાલો મિત્રો હવે અમે જમી લીધું છે. તો હવે અમે પડીએ છીએ છૂટા અહીંથી રાજકોટ જવા માટે. 4 વર્ષ. શું 4 વર્ષ? 10 વર્ષ. 10 વર્ષ ઉપર થઈ ગયો છે. એમ તો આયા જ હતા હમણાં સુમના જાઉદીન બોલાવવાનું હતા. 8 વર્ષ થઈ ગયા. એ તો બોલાવે એને 6-7 વર્ષ થઈ ગયા. 8 વર્ષ. અરે 8 વર્ષ ક્યાંથી થયા હોય? 8 વર્ષ ક્યાંથી થયા? આ વાંધો નહીં, જેટલા થયા એટલે અમે હવે નીકળી છીએ. બરાબર. અમે રાજકોટ જઈએ છીએ. આ લોકોને ભચાઉ મૂકવા આવ્યા હતા ને? આયા પણ ભાડું 4000 નક્કી કર્યું, દીધું નથી. સ્કીમ કરી ગયા છે એટલે ખવડાવ્યું ખરું. આવશો લે દેશ ખવડાવ્યું એટલે એમાં આવી ગયું. વાર લાગશે પણ આવશે. અને અમારા વ્લોગ જોતા રહેજો, લાગશે વાર, આવશે મજા. ચાલો મિત્રો આજ માટે આટલું જ છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.